વડોદરાના ગોત્રી હોસ્પિટલની લાલિયાવાડી સામે આવી છે। વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે આશા વર્કરના બાળકને દાખલ કરાયો હતો, જ્યાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા બરોબર ધ્યાન આપવામાં ન આવતા આશા વર્કર દ્વારા વડોદરાની મીડિયાનો સંપર્ક કરાયો હતો, જ્યાં લાઈવ મીડિયા તરીકે સિનિયર રિપોર્ટર કૌસર ખાન પહોંચ્યા હતા। તે સમયે ગોત્રી હોસ્પિટલમાં RMO ઓફિસ ખાતે કોન્ટ્રાક્ટ તરીકે ક્લાર્કમાં ફરજ બજાવતા જયેશ નામના કર્મચારીએ મીડિયા સાથે ગેરવર્તન કરતા હોબાળો મચ્યો હતો। RMO ઓફિસના લાઇટ પંખા ચાલુ કરી ક્લાર્ક જયેશ એસી ઓફિસમાં આરામ ફરમાવે છે, તે કેટલું યોગ્ય છે? RMO ઓફિસનો જયેશ નામનો ક્લાર્ક જાણે કે પોતે જ RMO હોય તેવો રૂઆબ છાંટતો હતો અને કહેતો હતો કે હોસ્પિટલમાં મફત દવા મળે છે તો બધાને ચરબી ચડી છે। આવા શબ્દો જયેશ દ્વારા બોલવામાં આવ્યા છે। જો મીડિયા સામે જયેશ આવા શબ્દો વાપરતો હોય તો ગોત્રી સરકારી હોસ્પિટલમાં આવનાર ગરીબ દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ સાથે કેવો વ્યવહાર કરવામાં આવતો હશે તે વિચારવા જેવી બાબત છે। ગોત્રી સરકારી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ પર આવા વ્યક્તિઓને રાખનાર અધિકારીઓને પણ આવા કર્મચારીઓ ગાંઠતા નથી તેમ લાગી રહ્યું છે। જો જયેશ જેવા કર્મચારીઓ હોસ્પિટલમાં દાદાગીરી કરશે તો આગળ જતા ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સગાઓ દ્વારા મોટો ઝઘડો કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની નવાઈ નહીં લાગે। ગોત્રી સરકારી હોસ્પિટલમાં કામ કરતા કેટલાક કર્મચારીઓ હોસ્પિટલમાં આવનાર દર્દીઓ અને તેમના સગાઓ સાથે દુર્વ્યવહાર કરતા હોય છે, જે બિલકુલ બી યોગ્ય નથી। જેથી સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલ દ્વારા કહેવામાં આવે છે કે આવા દુર્વ્યવહાર કરતા કર્મચારીઓને પહેલા દર્દીઓ અને તેમના સગાઓ સાથે કેવો વ્યવહાર કરવો તે શીખવાડવામાં આવે અને જો ન શીખે તો તેમને તાત્કાલિક છૂટા કરીને નવી ભરતી કરવી જોઈએ। એક બહુ ખરેખર હમ્બલ રિક્વેસ્ટ છે અહીંના સર કોઈ કરોડપતિ લોકો નહીં અહીં બધા મધ્યમ વર્ગના લોકો આવે છે, સેવા કરવા માંગીએ છીએ, ગરીબ લોકો આવે છે, શાના માટે આવે છે ખબર છે? એમના પરિવારને લઈને કે એમનું સારું ઇલાજ અને હોસ્પિટલની કિંમત સારી છે, સારી સારવાર મળે છે। સાહેબ ખરેખર તમારા સ્ટાફ, મેં એવું નહીં કીધું બધું સ્ટાફ સારું છે, આ ભાઈ છે ને બહુ સારા। 3:30 વાગે બારીઓ બધી ખુલી જશે, 3:30 વાગે દવા ડિસ્ટ્રીબ્યુશન ના સર, હું એવું નથી કહેતી, હું બી ચાલુ છું, હોય છે, પબ્લિક હોય છે, સાહેબ આશા વર્કર છે, આ લોકોના ઘરે જઈ લઈને કામ કરે છે। અરે ખબર છે, લોકોના ઘરે જઈ લે છે, આવા લોકોને આપણને તકલીફ પડવાની ખબર છે, એટલે તમને મેડમ કહું છું બેસો મેડમ। સાહેબ પણ ક્લાર્ક બધા એક જ છે, હેલ્થ વાળા જ છે, બધા આરોગ્ય વાળા જ છે બેન। સાહેબ પણ તમારો ક્લાર્ક કેવી રીતે કહી શકે કે મફતમાં દવા એક્શન લઈશું, ચિંતા ના કરો, અમે બધું જ કરીશું। મને કશું નહીં, મને એ બેનના મીડિયા વાળા સામે માફી મંગાવો, એ એક મારો એક છે એને મંગાવો જ, તમે તો ફરી એ વ્યક્તિએ વર્તન ના કરે। કયા આધારે એવું કે મફતમાં દવા મળે તો ચરબી એવું ના ના બોલું છું, એવું નહીં બોલે। આ શબ્દ એવું બોલે Next time અને એ સર એવું બોલે। આરોગ્ય સ્ટાફની જો એવું બોલ્યા છે, તો તમે ઓપરેશન થઈ ના ગયું, બોલ્યા છે। ત્રણથી લોહી બંધ નહોતું થતું સર, જુઓ તે સ્ટાફ હતો તમારો। હા બસ 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 ના સર, મારી સામે જ માફી તમે રિલેક્સ લો ના સર, અને તમે શું કામ માફી માંગો સર? તમે બોલો ના, ના, છો. એમની પાસેથી લેશે ને ના, એમની માફી। એ તો મને શું ખબર સર? એમની- તમે તમારા સ્ટાફનું આવું ધર્મ ને સર, અમારે તો ફોન ઠગાડી દે સર, અમારા સર। બંને હા સાંભળો બેન, તમારો પક્ષ ચલો એ મારતા તો બરોબર છે, પણ મિસ્ટર જયેશ ને કોણે અધિકાર આપ્યો કે સાહેબ આવતા પહેલા એસી ચાલુ રાખવાનો, પંખા ચાલુ રાખવાનો? પ્રધાનમંત્રી મોદી સાહેબ ની વાત સાચી છે તમારી સાહેબ। વાત સાચી છે। મિસ્ટર જયેશ કોણ છે? મિસ્ટર જયેશ કોણ ક્લાર્ક છે? છે, જુનિયર ક્લાર્ક છે। અમે સુપ્રન્ટ સાહેબની એક કમિટી બનાવીને એનું ડિસિઝન લઈએ બરાબર છે। એ પાછો પબ્લિક ને ધમકાવે છે, મીડિયા ને ધમકાવે છે। અમે કરીએ છીએ, તમે એવું કહો છો આ બેન આ પોતાનું કામ છોડીને અહીં આગળ આવે છે। ના કરો બેન, ના થશે તમારો। પણ અત્યારે દવા લઈ લો ને, કેસ પેપરમાં કેસ દવા તો કરી આપી બેરે બેરે લીધી સર, ત્રીજી બારીએથી લીધી. કઈ નહીં, next એ time લાગે, next time ઘણા આરએમઓ છે ને, કેટલી ખખડાઈ તોય ખોલી આ સાહેબ નાખી. આરએમઓ છે. આરએમઓ છે. જો એ ભાઈ સર, લાઈન હું હતી બી આરોગ્ય ખાતા છું, અમે આ તો તો public ને કીધું કે આવે છે. સાહેબ, અહીંયા બેઠા હતા 3 જણા હા હું તો શાંતિથી જ બોલું છું। અમે એવું કીધું કે તમે બારી ખોલો અને કાં તો તમે ટાઈમ લખો કે 3:30 તો અમે એ ટાઈમે આવીએ, પેશન્ટને ઉપર રાખીએ। આ તો પેશન્ટને લઈને અમે અડધી કલાકથી બેઠા છીએ, તો જોડે જોડે પેશન્ટે હેરાન થતા હતા અને અમે બી હેરાન થતા હતા। તો પહેલા તો અમે રિક્વેસ્ટ જ કરતા હતા પણ એ કોઈનું સાંભળવા તૈયાર જ નહોતા। થઈ રહ્યો છે આ પબ્લિક ના ખર્ચાથી છે। અત્યારે ટાઈમ થઈ ગયું છે સાહેબ નું આવવાનું, આપજો 23 પર એસી ચાલુ છે। અમારા વિડીયો જર્નલિસ્ટ અબરાર સૈયદ આપને બતાવશે
આ લાલિયાવાડી સરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે અને લોકોને ધક્કો ખવડાવવામાં આવે છે. શું કહેશો? આ સાહેબની એસી ચાલુ છે, પંખો ચાલુ છે, કોના પૈસાથી આ ચાલુ છે? હા, સરકારના પૈસાથી જ ને. હા. હા, તો આવી લાલિયાવાડી ના ચાલવી જોઈએ ને સાહેબ. શું કહેશો? આ અત્યારે તમે રાહ જોઈ રહ્યા હતા અને અત્યારે નહીં સાહેબ તો હવે હું કરશું? વેટ તો કરવો જ પડશે ને. હા વેટ કરીએ છે, કાળા આવે કાળા લખીને આવે, ખબર નહીં આવે. હા. કેમ ભાઈ સાહેબ કેમ નહીં આયા સાહેબ? સાહેબ રસ્તામાં જે આવે છે. હા, અને એસી ના પંખો કોને પૂછીને ચાલુ રાખ્યું તમે? એટલે કોને પૂછીને ચાલુ રાખ્યો? એટલે અત્યારે આ હમણાં ચાલુ છે, આવે છે સાહેબ રસ્તામાં છે. પણ અત્યારે તો બંધ છે ને સાહેબ. મોદી સાહેબે એવું કીધું છે કે સાહેબ ગમે તે કે હમું છે, સાહેબ આવે છે, કીધું ને બેસો બહાર, બેસો આવે છે. પછી દવા લેવા લાઈનમાં ઉભા રહે 3 વાગે 3:30 થાય ત્યાં સુધી આવે ને તો બેના તો 3:30 દવા બારી ખોલ એટલી બધી લાઈનો હતી તો બારી ખોલ્યા પછી આની આ જ બાદ આ પેશન્ટની આ જ દવા બારીમાંથી લાઈનમાંથી મળશે તો કે બીજી દવા બારી પાસે જાઓ, ત્રીજી દવા બારી પાસે જાઓ, એવી રીતે. હા, એવી રીતે જ બધી દવાઓ પેશન્ટોને હેરાન કરી લાઈનમાં ઉભે રહેલા, પાછા બીજી લાઈન કરવાની, પાછી ત્રીજી લાઈન કરવાની. અને ટાઈમિંગ આ લોકોએ લખેલો નથી. 3:30 પછી ચાલુ કર્યું છે ને જે બેન દવા બારીમાં હતા એ અમને એવો જવાબ આપે છે કે મફતની દવા લેવાની ને દાદાગીરી મારવાની. ટાઈમિંગનું વહેલાનું કીધું ત્યારે એવું કહે છે કે મફતની દવા. તો હું પૂછવા માંગુ છું કે સરકાર ટેક્સ લે છે, એ ટેક્સમાંથી આ દવાખાના ચાલે છે તો એ બેને આવો એમનો પગાર બી સરકાર જ આપે છે તો એ બેન ઘરના પગાર કે ઘરના હોસ્પિટલમાંથી આપવા આવેલા છે તો આ જવાબ આપ્યો છે એમનો. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.